એસબીઆઈ બેંકની મુલાકાતે કચ્છ કેર ટીવી ન્યૂઝ ટીમ મુદ્રા લોન પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યું। આજરોજ કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એસબીઆઈ બેંકની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન બેંક મેનેજર દ્વારા મુદ્રા લોનની ઓનલાઈન અરજી પ્રક્રિયા તેમજ નાના વેપારીઓ માટે ઉપલબ્ધ વિવિધ લોન યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। બેંક દ્વારા સમજાવવામાં આવ્યું કે બિઝનેસ લોન માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વ્યવસાયના સ્થળનો માલિકી પુરાવો અથવા ભાડા કરાર, લાઇટ બિલ, વ્યવસાયના સરનામાનો પુરાવો તથા અન્ય જરૂરી દસ્તાવેજો પૂર્ણ હોવા આવશ્યક છે। લોનના પ્રકાર અનુસાર વધારાના દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે। બેંક મેનેજરે જણાવ્યું કે યોગ્ય દસ્તાવેજો અને નિયમોનું પાલન કરીને નાના વેપારીઓ સરળતાથી લોન મેળવી પોતાના વ્યવસાયને વધુ ગતિ અને વિકાસ આપી શકે છે। સાથે જ તમામ લોન ધારકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પાક ધિરાણ સહિતની બાકી લોન અને હપ્તા સમયસર પૂર્ણ કરે, જેથી બેંક અન્ય જરૂરિયાતમંદ વેપારીઓ અને ગ્રાહકોને પણ સરળતાથી નાણાકીય સહાય પૂરી પાડી શકે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। આજે કચ્છ કેરની ટીમ આજે એસબીઆઈ બેંકની મુલાકાત લીધી છે ને અહીં જે પણ મુદ્રા લોનના જે પણ કેસો છે અત્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મુદ્રા લોન જે અત્યારે ચાલુ છે, જે તમામને એક પોતાનો ઉદ્યોગ શરૂ કરી અને સરસ પદ્ધતિસર આગળ વધે એના માટે અહીંયા છેવાડાના લખપત તાલુકાની અંદર અત્યારે આ બેંક જે સરસ કાર્ય કરી રહી છે અને અત્યારે મુદ્રા લોનના કેસોની અંદર લઈ રહી છે। આની અંદર મુદ્રા લોનની અંદર કોઈ પ્રોપર્ટી કે કોઈ જમીન કે કોઈ મિલકત આની જામીન કરવામાં નથી આવતી અને ફક્ત ડોક્યુમેન્ટ કયા આધાર તમને લોનની જરૂર છે, તમારો બિઝનેસ શું છે, કઈ બાબતનો છે, એ બાબતની વસ્તુ પ્રોસિજર સામાન્ય પૂર્ણ કરવામાં આવે છે। ઇન્કમ ટેક્સ આવું બધી જે વસ્તુ છે એ બધી એનું જીએસટી છે, આવી બધું સામાન્ય નોર્મલ જે ડોક્યુમેન્ટ છે ઓનલી ફોર કહેવાનો મતલબ એ છે કે તમે ઓનલાઈન પ્રોસિજર મુદ્રા લોનની કરો અને તમારું વધારો। અત્યારે અહીંયા સાહેબ આવ્યા છે અને ખાસ લખપત તાલુકાવાસીને ખાસ એક ભલામણ કરી છે કે જે અન્ય લોનની જે ભરપાઈ નથી કરતા ખરેખર તો અત્યારે એ ભરપાઈ કરે તો આના દ્વારા બીજા જે નાના ઉદ્યોગદારો છે એને સપોર્ટ મળે। આ એસબીઆઈની કેમેરામેન જરાક સરસ એસબીઆઈ બેંક માટે જે પણ લેણદાર બાકી છે એ ખરેખર પોતાનું લેણદાર પૂર્ણ કરે અને બીજા જે નાના જે ઉદ્યોગદારો છે એને પણ ખરેખર આ બેંક સારો પ્રોત્સાહન આપે। તો તમામ મુદ્રા લોનના જેની જરૂર છે એ તમે ઓનલાઈન આવેદન કરી શકો છો અને નાનો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકો છો। અને ખાસ જે બેંક ધારકો છે જે અહીંયાથી આજે 20-20, 25-25 વર્ષથી 30 વર્ષથી લોન ઉપાડી છે તો તમારી બધાની ફરજ છે, કારણ કે તમારા બાળકો પોતાને આજે ઉદ્યોગ શરૂ કરવાનું છે અને ખરેખર ઉદ્યોગ ક્યારે શરૂ થશે તમે લોનની ભરપાઈ કરશો તો તમામને આ એસબીઆઈ બેંક તરફથી અને મીડિયા તરફથી વિનંતી કરવામાં આવે છે કે તમે તમારી લોન સરળ હપ્તેથી ન ભરી હોય તો તમે અહીંયા આવો, સાહેબ તમને સાથે જ બધી ચર્ચા કરો તો તમારા થોડા હપ્તા પ્રમાણ કરી અને લોનની ભરપાઈ કરી લેવામાં આવશે। તો આવો આપણી મુલાકાત લો એસબીઆઈ બેંકની અને તમામ ગ્રાહકોને વિનંતી તે પોતાનું લેણું છે ભરપાઈ કરે અને ખરેખર સરસ મેનેજર આવ્યા છે અહીંયા સરસ એસબીઆઈ બેંકની અંદર પ્રોત્સાહન સારું મળે છે અને નાના ઉદ્યોગદારો માટે સરસ ફાયદાકારક છે। અત્યારે એની અંદર આપણા સ્થાનિક જ વ્યક્તિઓ અહીં રાખવામાં આવ્યા છે, સ્થાનિક લેંગ્વેજ ભાષા પ્રમાણે સમજાવવામાં આવે છે એટલે જેમ બને તેમ એસબીઆઈ બેંકનું લેણું પૂર્ણ કરવામાં સૌને વિનંતી કે તમારો જે લેણું બાકી છે એ લેણું ભરપાઈ કરો। તમને તમારી સરળ પદ્ધતિથી આ લોકો સમજાવશે, પણ 20-20, 25-25, 30-30 વર્ષથી તમારા 60,000 રૂપિયા હોય અને 20 વર્ષથી 30 વર્ષથી તમે ન ભર્યું હોય તો આનો ચક્રવૃદ્ધિ વ્યાજ ક્યાં ચડી જાય। એટલે આપણી બેંક આપણી જ છે, આ બેંકને આપણે સપોર્ટ કરીએ અને બાકીના નાના ઉદ્યોગ માટે આપણને બેંક સપોર્ટ કરશે। તો તમામને વિનંતી છે કે તમારું લેણું ભરો અને નાના ઉદ્યોગદારોને મુદ્રા લોનની માહિતી આપો। અહીંયા કોઈ બેંકનું ડોક્યુમેન્ટ મતલબ જામીન, કોઈ મિલકત પ્રોપર્ટી આવું બધું જામીન નથી, ડાયરેક્ટ સીધી પદ્ધતિસર ઓનલાઈન અરજી કરો, સાહેબ સાથે ચર્ચા કરો, તમારો ધંધો ઉદ્યોગ તમે ક્યાં સ્થળ કરવા માંગો છો એને ઓનલાઈન પદ્ધતિથી ઓનલાઈન આ લોકો ચેક કરશે, ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ કરીને ચેક કરશે અને તમારી લોન પાસ થઈ જશે। ધન્યવાદ।